નારાયણ હરે સત્સંગની જીવન પ્રકરણ 5 અધ્યાય 50 તારીખ આજે 11 નવેમ્બર 2024 આપણે આ અધ્યાયને વિશે જે કંઈ આપણા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ એના નિયમો જોઈ રહ્યા છે. બરાબર, કાલે આપણે પાક ઉપકરણ ભૂત આવશ્યક ધાતુ પાત્રોને ધારણ કરે આ શનિવારે જોયું હતું. ગઈકાલે તો આપણે ગીતાભાષ્ય જોયું. હવે આગળ આપણા વર્ણિયોના જે નિયમ છે તે જોઈએ. આ વર્ણિ ધર્મજ્ઞાનની અભિવૃદ્ધિમાં ઉપયોગી સત્શાસ્ત્ર પુસ્તકો જેટલા અત્યંત અપેક્ષિત હોય તેટલા જ રાખે. જો ભાઈ, શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે, બરાબર, પણ એક વસ્તુ યાદ રાખજો, અતિ સર્વત્ર વર્જય. સમજજો સાહેબ, અતિ સર્વત્ર વર્જય. શાસ્ત્ર અભ્યાસ કરવા માટે શાસ્ત્રો ઘરમાં હોવા જરૂરી છે, પણ પછી એ શાસ્ત્રોની પણ સંગ્રહખોરી નહીં. સમજજો, ઘણાને એવું હોય છે કે શાસ્ત્ર ભેગા કરવાની કે ચોપડા ભેગા કરવાની એવી એને સંગ્રહખોરી કરવાની એને એવી ઈચ્છા હોય કે પછી લોકોના શાસ્ત્રો લઈ કે તે બી પછી બૂચ મારી દે એટલે પછી શું આપવાની વાત ના કરે. એ પણ એક પ્રકારની શાસ્ત્રોમાં પણ રહેલી વાસના જ છે. એટલે એ પણ શાસ્ત્રોનો પણ સંગ્રહ નહીં કરવાનો. જેમ ધની વ્યક્તિ હોય કે લોભીઓ વ્યક્તિ હોય એને ધનનો સંગ્રહ કરવાની જેમ વાસના હોય, એમ આને પુસ્તકનો સંગ્રહ કરવાની વાસના છે. એટલે અતિ સર્વત્ર વર્જય. કોઈ પણ જગ્યા પર અતિ ન. ભાઈ, શાસ્ત્ર જે કંઈ હોય તો શાસ્ત્રોની રીતે રાખો. તમે એનું માવજત કરી શકો એ પ્રમાણે રાખો અને વાંચો. તો પછી એને જે પ્રમાણે તમારે એનો સંગ્રહ કરવાનો જેટલો કરો, પણ પછી એવું નહીં કે બધું ભેગું જ કર્યા કરો. હા, એવું પણ નહીં કે બધું હું જ જાણીએ હું, કે બધું જો કંઈ જણાવવાનું હોય બધાને તો મારા તરફથી જ જાણવા મળે. જે કંઈ હોય તે સાર્વજનિક રીતે તમારે જે કંઈ કરવું હોય તે કરો, પણ બધું હું જ કરી નાખું, હું જ જાણી લઉં એવી કોઈ ઈચ્છા ના રાખે. કારણ કે એ પણ છેલ્લે તો વાસના જ છે. આ બધી શુભ વાસનામાં આવે, પણ શુભ વાસના પણ વાસના તો છે. સમજો કેમ કે ભાઈ, ભગવાનનું ભજન કરવાનું છે. ધર્મ જ્ઞાનની અભિવૃદ્ધિ માટે જે આમાં કહ્યું એ પ્રમાણે શાસ્ત્રો જરૂરી છે, સત્શાસ્ત્રો. તો પછી એવું નહીં કે એનો વધારે પડતો સંગ્રહ કરો. બરાબર, ચાલો. અપેક્ષિત હોય એટલા જ રાખવાના. આમાં જે કહ્યું ને, જેટલાની જરૂર છે એટલા જ. આસન માટે કામળીનો કટકો. બરાબર, જે આસન બેસવાનું હોય એના માટે પેલી કામળી હોય ને, આપણે ત્યાં જૂના જમાનામાં ઠંડી નહીં લાગે એના માટે લોકો કામળી પહેરતા હતા. એનો કટકો રાખવાનો, નીચે મૂકી રાખે એટલે ગરમ કટકો હોય ને એટલે એને કશાનું આભડછેદ ના રાખે. બરાબર, એટલે આસન જે કામળીનું એટલા માટે કહ્યું. ગૌમુખીએ સહિત જપ માળા જે છે તે ગૌમુખીની અંદર જ કરવાની છે. ગૌમુખીનો આકાર આવો જ હોવો જોઈએ જે આપણો છે તેવો. પેલી જોડણી લઈને લોકો ફરે છે એ આકાર બરાબર નથી. બરાબર, આવો આકાર જે છે તે જ આકારની ગૌમુખી. તિલક માટે ગોપીચંદન. જે કંઈ તમે તિલક કરતા હોય, ચાંદલો કરતા હોય એના માટે ગોપીચંદન જોઈએ. પાદુકાને રાખે. પગમાં પહેરવા માટે જે કોઈ પાદુકા છે તે પાદુકાને રાખે. આટલો જ બ્રહ્મચારીએ પરિગ્રહ કરવો. એટલે પરિગ્રહ એટલે સંગ્રહ. એટલે બ્રહ્મચારીએ આટલી વસ્તુ જીવન જરૂરિયાતની એની પાસે રાખવાની છે. વર્ણ્ય આથી અધિક અન્ય વસ્તુઓનો જેટલા દિવસ પરિગ્રહ કરે તેટલા દિવસ ઉપવાસ કરે. આનાથી વધારાની જેટલી વસ્તુ એની પાસે હોય એટલે એક વસ્તુથી એક ઉપવાસ, એ પ્રમાણે એને ઉપવાસ કરવાનો. સમજો, એકને બદલે 2 આસન હોય તો ઉપવાસ. સમજી ગયો? પરિગ્રહ જરા પણ ના રાખવો, સંગ્રહ જરા પણ ના કરવો. બરાબર, જે ત્યાગી છે ત્યાગાશ્રમ માટે સંગ્રહ નકામો છે. ભગવાને જે ગ્રહસ્થને 1 વર્ષનું અનાજ કે જે 1 વર્ષનો ખર્ચો ચાલે એટલા રૂપિયા પૈસા એ ગ્રહસ્થને બચાવવાનું એટલે કહ્યું છે કે ભાઈ, પોષક વર્ગ જે છે એ લોકો દ્વારા પોષણને પામે છે. ગ્રહસ્થ દ્વારા બધા લોકોનું પોષણ થાય છે. ભાઈ, કોઈ પૈસાદાર હોય, ધની હોય તો એના દ્વારા એના માણસો છે તે સાધુ જે ત્યાગીઓ બનેલા છે તે મંદિરો જે છે તે ગૌશાળા જે છે તેનું પાલન પોષણ કેવી રીતે થાય? તો પેલા ધની વ્યક્તિઓ એના દ્વારા જ થાય ને. એટલે ગ્રહસ્થને સંગ્રહ કરવો જરૂરી છે થોડો. સમજો, તો પછી ગ્રહસ્થને પણ એટલો સંગ્રહ નહીં કરવાનો કે 5 પેઢીને 10 પેઢીને 2 પેઢી ખાય એટલો સંગ્રહ. બરાબર, પેલી ખમણ કાકડીનું ફૂલ મળી ગયું કેવું આવે ખબર પડી જાય? ફૂલની ફળની એ કમર કાકડી કહેવાય. એ કમળ કાકડીનું ફળ જ એ કહેવાય. કેટલા આવ્યો? કોણ લાગ્યું? હું લાવ્યો 10. ચાલો, કેટલાને આવ્યા?
રૂપિયાનો એક, 5 રૂપિયામાં બધું પટી ગયું. 5 રૂપિયાના બધા આવી ગયા. કમર કાંકરીનું ફળ નહીં, કમર કાંકરી જ કહેવાય. એ કમર કાંકરી તેને તોડ્યું. કમળ કાકડી જ હોય, આંબલિયા જેવી જ હોય. આંબલિયાથી એ તો પેલી નાની લાંબી હોય થોડી. બસ બસ એ જોઈ છે જ ને. એટલે ફ્રૂટ છે. ને ફ્રૂટ છે આ બરાબર. કેટલા ઉપવાસ કરે અન્યથા અધિક સંગ્રહ દોષ થકી વિશુદ્ધ ન થાય. એટલે આ વધારે સંગ્રહ કરેલો એનાથી એ શુદ્ધ ન થાય, એટલે ઉપવાસ કરવો પડે. બરાબર. ચાલો. વર્ણિય ક્રીડા કરતી કે સ્વેચ્છાથી રહેલી સ્ત્રીઓ કામ ભાવે જોવી નહીં. ક્રીડા કરતી એટલે રમત કરતી, જે કોઈ હોય તે હસવા ગમત કરતી હોય, એનો આમ તેમ બધા ઉત્સવ સમયમાં આમાં તેમાં જે કંઈ હોય તે સ્વેચ્છાથી રહેલી કાં કોઈ સ્વેચ્છાથી બેઠેલી હોય રહેલી હોય એવી કોઈ સ્ત્રીઓને કામ ભાવે જોવી નહીં. અસત્શાસ્ત્રો કે જે કામરસના જ એક નિરૂપણ માટે પ્રવર્તેલા રતિ રહસ્ય અનંગ રસમંજરી આદિક છે તેમાં વર્તી તેણીઓની કથાઓ અને તથા વાર્તાઓ સાંભળવી નહીં, તેમ ગાવી વાંચવી નહીં. ભગવત ચરિત્રના સંબંધ દ્વારા પુરાણ ઇતિહાસોમાં આવતી પુણ્ય ચરિત્ર સ્ત્રીઓની કથાના શ્રવણ કીર્તનમાં તો દોષ નથી. અસત્શાસ્ત્રો જે કંઈ હોય ને, બરાબર, જેમાં એમ કહે કે કામ વાસના તમારી જે છે એને ઉત્તેજિત કરતા જે કોઈ શાસ્ત્રો હોય, બરાબર, એને અસત્શાસ્ત્રો કયા. બીજા અસત્શાસ્ત્રો જેમાં પરમાત્મા સિવાય બીજા કોઈ માયાનું કે બીજું જે કંઈ વર્ણન કરેલું હોય તે, કા ભગવાનનું ખંડન કરેલું હોય તે, કા પછી એમ કે જે કામરસના જે એક નિરૂપણ માટે હોય, બરાબર, એવા જે રતિ રહસ્ય, બરાબર, અનંગ રસમંજરી આદિ જે કયા છે તે આ બધા જે બહેનો માટેના એટલે સ્ત્રીઓ માટેના જે કોઈ એમ કહે કે કામ વાસના ઉત્તેજિત કરે એવા જે શાસ્ત્રો જે છે, એવા શાસ્ત્રો એટલે એની કથા વાર્તા જે કંઈ કરવી નહીં, વાંચવી નહીં, સાંભળવી નહીં, ગાવી નહીં, ના પાડી નહીં. નૈષ્ઠિક બ્રહ્મચારીનો અર્થ જે છે કે એને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવાનો છે, એટલે એના માટે 8 રીતે જોવી, સાંભળવી, આ બધાનો ત્યાગ જ છે. ભગવત ચરિત્ર જેમાં આવે એમાં દાખલા તરીકે ભગવાન જોડે લક્ષ્મીજીનું વર્ણન આવે, શિવ જોડે પાર્વતીજીનું વર્ણન આવે, મીરાબાઈ જે છે ભગવાનના મોટા મોટા ભક્તો એના ચરિત્રો આવે. તો એમાં જે પુરાણ ઇતિહાસોમાં આવતી પુણ્ય ચરિત્રવાળી જે સ્ત્રીઓ હોય, દાખલા તરીકે આપણે ત્યાં પેલા અરુંધતી, પછી આપણા પેલા બીજા હતા ને પેલા બેન સતી એકદમ અનસૂયા, આવા બધા જે કોઈ પાત્રો જે કોઈ હોય, પછી આપણે આ પેલા બેન નર દમયંતીના ચરિત્રો, આ બધા ચરિત્રો, સતી સાવિત્રી, એટલે આવા ચરિત્રોમાં જે પાત્રો હોય એને સાંભળવામાં કથા વાર્તામાં કોઈ દોષ નથી. બરાબર. ચાલો. ક્રીડા વિનોદને સ્ત્રીઓ સાથે ન જ કરે. સ્ત્રીઓને ગુહ્ય વચન કહે નહીં, તેમ પુરુષાંતર દ્વારા કેવડાવે નહીં. ભાઈ બહેનો જોડે, સ્ત્રીઓ જોડે કોઈ પણ પ્રકારની એમ કહી કે ક્રીડા કે વિનોદ કે એવું કંઈ કરવાનું નહીં, હસવા ગમત કે રમત એવું કંઈ ન કરવાનું. એને કોઈ એવા ગુપ્ત કે ગુહ્ય વચન નહીં કહેવાના. આપણે કહીએ ને ખાનગી વાત, તો બહેનો જોડે કોઈ દિવસ એવી કોઈ વાત એને કરવાની નથી. તેમ પુરુષાંતર દ્વારા કેવડાવે નહીં, બીજા કોઈ પુરુષ દ્વારા પણ એવું કંઈ કરાવે નહીં, કેવડાવે નહીં. યદ્યપિ કામ ભાવતી સ્ત્રીઓ ન જોવી એમ કહેવાથી જ ક્રીડાદિકનો પ્રતિષેધ થઈ જાય છે. તથાપિ અહીં જે ફરી પ્રતિષેધ કયો છે તે અધિક પાપ જણાવવા માટે છે. ફોટા ન પડાવાય, કંઈ જ નથી. જોવાની ના પાડી તો આવે છે એટલે જોવાની ના પાડી. લગ્નમાં જવાનું ના હોય. આજે જ ઘનશ્યામ શાસ્ત્રીની હું કથા સાંભળતો હતો તો એ કહેતા હતા કે ભાઈ અમને લોકોને તમે લોકો તમારા ઘરના જે શુભ પ્રસંગ હોય એમાં ન બોલાવો. અમારા કે ભગવાન સ્વામિનારાયણ ના પાડે તમારા ઘરના જે કોઈ લગ્ન પ્રસંગ હોય કે લગ્ન વખતે તો બોલાવાય. આમ તો ગ્રહસ્થના આપણે સત્સંગી જીવનમાં ક્યાંક લખેલું છે, લગ્નમાં સંતો આવે ને તો અશુભ અમંગલ કરે. અમંગલ લગ્નમાં નહીં, તમારા જેટલા ગ્રહસ્થના જેટલા પણ મંગળ કાર્ય ઉદઘાટનમાં તમે સંતો નાથે કરાવો ને અમંગલ જ. બધા જ ગ્રહસ્થના ઘરના જેટલા પણ મંગળ કાર્યો છે ને એમાં ત્યાગીને બોલાવાય જ નહીં. એનું કામ જ નહીં. હે હું કહું પણ એવી કંઈ જરૂર નથી. એની બી કઈ જરૂર કંઈ જરૂર નથી. એવી કંઈ ખાસ જરૂર નથી. ગાડીને પાસે કરાવવાની કોઈ જરૂર નહીં. 12-13 વર્ષથી નાની છોકરી પોતાના ઘરની છોકરી પાસે જ કરાવી દેવાની, એવી 10 વર્ષથી નાની. એટલે ના પાડી છે કે ભાઈ સ્ત્રીઓને જોવાની ના પાડી છે, બધો પ્રતિષેધ આવે જ છે, પણ અધિક પાપ બતાવવા માટે અહીંયા કહ્યું કે કોઈ પણ રીતે એમ કહે કે એનો શું કહેવાય સંગ કરવો નહીં.
કિમ બહુના હૃદયથી પણ કામીને કામે નહીં, કામ ભાવથી તેણીનો સંકલ્પ પણ કરે નહીં. હૃદયથી પણ એવી ઈચ્છા રાખે નહીં કોઈ સ્ત્રીને પામવાની, કારણ કે હવે એને છોડેલું જ છે તો છોડવાનું જ છે. અને એમાં શું છે કે જેના માટે છોડેલું છે તો જો કે કેટલા મોટા ભગવાન માટે એણે સંસારના સુખનો ત્યાગ કરેલો, તો પછી હવે એને શું કામ પકડવાનું? એટલા માટે આપણે જે આ શાસ્ત્રોમાં કહ્યું છે, જોરાવરે કરીને કોઈની પાસે કંઈ કરાવવું નહીં. કોઈને સાધુ પણ જોરાવરે કરીને નહીં બનાવવા, જે કોઈ હોય નૈષ્ઠિક બ્રહ્મચારી કે ત્યાગી, કોઈને જોરાવરે કરીને ના બનાવવું. આ બધું જોરાવરે થાય એવું કામ નથી. કોઈને ઈચ્છા થાય, વૈરાગ્ય હોય અને કોઈ કરે તો એ કામ બરાબર છે. બાકી આ રાફડો ફાટી નીકળે એ બરાબર નથી, કારણ કે આનો રાફડો ફાટે જ નહીં કોઈ દિવસ. અમુક લગ્નમાં તો છે ને બંનેને માળા જ પહેરાવે આપણા ભાવ. ઓલા છોકરાને પહેરાવે ને છોકરીને નહીં પહેરાવે, ના પાડી જવાય જ નહીં. મંડપમાં છે મંડપ. બોલાવવાવાળા મૂર્ખ છે ને, સમજો. અને એમાં પણ પાછું પેલા આતંકવાદ જેવું છે કે કોઈ ભલે કહે કે આતંકવાદની કોઈ જાત નથી, પણ કોઈ એક જાત દ્વારા જ સૌથી વધારે આતંકવાદ ફેલાય છે, પણ એટલી જ સાચી વાત છે. તેમ આમાં પણ એવું જ છે કે કોઈ ભલે કહે કે આના માટે કોઈ હરિભક્તની જાત નથી, પણ કોઈ એક જાત દ્વારા જ સૌથી વધારે બંધ ફેલાવાય, એ પણ વાત એટલી જ સાચી છે. હવે એ તમારે નક્કી કરી લેવાનું કે કોણ છે, સમજો. કારણ કે ઘણી બધી બાબત એવી હોય કે અમને ખબર હોય પણ અમારાથી જાહેરમાં એવું ના કહેવાય, બરાબર. સુરતી કોઈ દિવસ કોઈને આવી રીતે બોલાવશે નહીં. રેર ટુ સી, રેર ટુ હેપન. એ લોકોની ફરજમાં આવે ને કે ભાઈ તમારે અમને બોલાવાય નહીં. ફરજમાં આવે અમંગલ છે કે એવું જોઈએ, પણ એમાં શું હોય તમે સાંભળો. જે બગાડ શરૂ થયો છે ને તે પહેલાં હરિભક્તો તરફથી પહેલ વધારે થઈ છે સમાજમાં બતાવવા માટે. કારણ કે આમાં શું હોય કે હરિભક્તો એ બધું સમાજમાં પોતાનું નામ બતાવવા માટે કે જો અમે સત્સંગી છે. ભગતને બધી ખબર ન હોય શાસ્ત્રની. આ કોણે શાસ્ત્ર વાંચ્યા છે? કોઈએ વાંચ્યા નથી. ન ખબર હોય એ વાત પણ સાચી છે, પણ હવે આજા ભાગના ખબર જ નથી હોતી. એને એમ કે બહુ સારું કહેવાય એટલે બોલાવે. એને લોકોને શું છે કે એન્ટ્રી પાડવે. હે? મારા બાપુજીના કાકા એટલે મારા દાદા થાય ને એ ઓફ થઈ ગયા. એટલે દેખાવડો કરવા કરતાં એ એવું માને કે આ સંત આવે ને એ સારું કહેવાય, સારું કહેવાય એમ. એટલે સારું કહેવાય એ પણ છે, અને એનાથી વધારે દેખાડવા માટે પણ વધારે બોલાવે છે કે ભાઈ અમે હરિભગત બહુ સારા છે, હા, હા. એવું બતાવવા માટે બોલાવે છે. એવું તમારા સમાજમાં વધારે છે. સોરી, હા એ ખ્યાલ જ એટલે નથી હોતો. આ એમાં અમારા સમાજમાં છે ને કોઈને ખબર જ નથી. નહીં નહીં એટલે પહેલા મને ખબર નહોતી ને આ તો મેં ઓરિજિનલ શાસ્ત્ર વાંચ્યા ત્યારે મને નહીં નહીં એટલે એમાં શું છે, જો એમાં બે રીતની વાત છે. એમાં શું છે, જો બે રીતની વાત છે. તમે સારા વ્યક્તિ એટલે તમને એવું હોય કે ભાઈ સારું થાય એટલે અમે બોલાવીએ. આ તમે કેવા વ્યક્તિ છો ને એની ઉપર સામેવાળાને બોલાવવાનો કે સામેવાળા જોડે શું કરવાનો આધાર છે, તમે સમજો. આ બધું શું હોય, એક દિવસમાં કંઈ બગડતું નથી. હવે તમે જે વાત કરો છો કે સારું થાય એટલે બોલાવે, બરાબર, એમ હાલી ગયું, બરાબર. ચાલ હવે આપણે બધાને જણાવી દઈએ કે આમાં આનાથી કોઈ સારું નહીં થતું, બધાને બધી ખબર છે, તો તમે શું માનો તો પણ લોકો ન બોલાવશે? એટલે અમુક સમજી હોય એટલે નહીં બોલાવે. બોલાવશે, સમજીને પણ બોલાવશે. દુર્યોધનને ખબર નહીં હતી કે હું ખોટું કરી રહેલો છું. એ તો માણસ જ એવો હતો. બસ હવે બરાબર બોલ્યા તમે. આ બધા માણસ જ આપણે એવા છે. મેઇન વસ્તુ તકલીફ શું છે, માણસ બગડો છે. આપણે શું કહીએ, પોલીસવાળો ખરાબ છે, નેતા ખરાબ છે, ચોર ખરાબ છે, આ ખરાબ છે, બધા ખરાબ છે, પણ એ છેલ્લે પહેલે છે કોણ? એ બધા માણસ ખરાબ થયો છે એટલે બધા ખરાબ થયા, સમજો. અને માણસ કોણ છે? આપણી જાતનો આપણે જ છે, આપણો જ ભાઈ છે. એટલે માણસ સુધરે તો બધા સુધરે. હરિભક્તએ હરિભક્તની મર્યાદામાં રહેવાનું છે, ત્યાગીએ ત્યાગીની મર્યાદામાં રહેવાનું છે, સધવાએ સધવાની, વિધવાએ વિધવાની, આચાર્ય મહારાજની. પણ આપણે શું થઈ ગયું સમજો, અત્યારે પરિસ્થિતિ બધા એકબીજાની મજબૂરીનો લાભ લેવા માંગે, એવી રીતે જીવતા થઈ ગયા કે તમારે મને કંઈ ના કહેવાનું, મારે તમને કંઈ ના કહેવાનું. એટલે હું જે કરું તે મારી રીતે હું સાચો, તમે જે કરો એ તમે સાચા, એમ રાજકારણી જેવું થયું. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ. આચાર્ય મહારાજથી ત્યાગીને કંઈ ના કહેવાય, ગ્રહસ્થને કંઈ ના કહેવાય, ત્યાગીથી તમને કંઈ ના કહેવાય, અને તમારા ત્યાગીને કંઈ ના કહેવાય. બધો ગૂંચવાડો થઈ ગયો. કેમ
પહેલાં જે બધા એકબીજા જોડે જોડાયેલા હતા તે ફક્ત સત્સંગે કરીને જોડાયેલા હતા. અત્યારે એકલા સત્સંગે કરીને નથી જોડાયા, સ્વાર્થે કરીને જોડાયા છે. એટલે સાચું હોય તો પણ એને કહેવું, એક માટે કહેવું અને બીજા માટે માનવું બંને કઠણ થઈ ગયું, કારણ કે સ્વાર્થે કરીને જોડાયેલા છે. સમજો બરાબર? હવે એમાં કંઈ બહુ દાલની ખાલ ખેંચવામાં મજા નથી. એક વસ્તુ જે આપણે ખબર છે ને, આપણે નહીં બોલાવવાના. એક વસ્તુ આપણે મંદિરની ચોગાનની બહાર જે કોઈ તમારા ઘરના શુભ પ્રસંગ હોય, મંદિરની અંદર તો વાત આખી અલગ છે, યજ્ઞ યાગાદિક કરાવો કે જે કંઈ કરાવો એ તો વાત આખી અલગ છે. પણ મંદિરની બહાર તમે જે કંઈ આવા શુભ પ્રસંગો તમારા જે કંઈ વેપાર ધંધાના હોય કે કરિયાવરના હોય, જે કંઈ હોય તે એમાં ત્યાગી જે છે તે અમંગળકારી છે. એનું કારણ છે, ઘનશ્યામ શાસ્ત્રી પણ એ જ બોલ્યા કે ભાઈ તમે કદાચ સત્સંગી છો પણ તમારા જે સંબંધીઓ આવે છે તે બધા સત્સંગી નથી. બીજું તમે જે તડાકા ભડાકા કરો એમાં અમારા જેવાને બોલાવો તો મન તો અમારું પણ, અમારું મનુષ્ય મન જ છે ને, તો મન તો અમારું પણ બગડી શકે છે. એટલે એવું ઘણી વાર બગડે છે. બગડે જ ને, તો ભાગ્ય કોક એવો હોય છે કે ન બગડે. બગડે છે, તો મન તો બગડે જ. પ્રથમનું 18મું વચનામૃત કહ્યું છે કે જ્યાં જાય એવું અંતઃકરણ થઈ જાય. નારદજીએ હાથ જોયો તો નારદજીએ ખાલી હાથ જોયો એમાં તો કેટલી બધી માથાકૂટ થઈ ગઈ, પરણવાની ઈચ્છા થઈ ગઈ એમને. તો નારદજી જેવાને એવું એ ચરિત્ર નારદજી જેવાને શોભાસ્પદ નથી, પણ નારદજીની શાખ લઈને એવા ચરિત્ર ભગવાને રચ્યા કેમ? કે ભાઈ આપણા જેવા જે સામાન્ય જનો એના માટે શિક્ષારૂપ છે. શિક્ષારૂપ એટલે આપણા માટે કંઈક સમજવા લાયક છે કે જો ભાઈ નારદજી જેવા પણ એની મર્યાદામાં ન રહેતા હોય, બ્રહ્માજી જેવા ન રહેતા હોય, કે શિવજી પણ જો જરા આમ તેમ થાય તો એમને પણ જો આવા લાંછન લાગી જતા હોય કે તકલીફ આવતી હોય તો પછી આપણે કોણ છે ખેત કા બેગન? એટલે આપણે આપણી મર્યાદામાં જ રહીને કામ કરવાનું ભાઈ, જે કરીએ તો સમજો બરાબર. એટલે ત્યાગી હોય તો ત્યાગી એના ધર્મમાં રહેવાનું, તમારે તમારા ધર્મમાં રહેવાનું, મારે મારા ધર્મમાં રહેવાનું. મારા શ્રીએ પણ એમના ધર્મમાં રહેવાનું છે. કેશુ સ્વામી કહેતા હતા કે ભાઈ એ સંપ્રદાયના આચાર્ય છે, એટલે કે એવું નથી કે એમને બધી ખુલ્લી છૂટ છે. એમને પોતે ધર્મમાં રહેવાનું છે ને બીજાને ધર્મમાં રાખવાના છે, તો એમની જવાબદારી સૌથી વધારે વિશેષ છે. સમજો, પદ એમનું મોટું છે. ત્યાગી ગૃહી બંનેને અને એના ધર્મમાં રાખવાના છે, તો એમને એ પ્રમાણે ધર્મનું પાલન કરવું પડશે, અને પડે જ છે અને કરે જ છે. જ્યાં જ્યાં તકલીફ જ્યારે જ્યારે જેને જેને આવે છે, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય કે બીજા જે કોઈ હોય, એમાં તમે જોજો સામાન્યતઃ શું થયું હોય, નાની મોટી આજ્ઞા જે છે એને લોપ 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 કરે એટલે પછી એ આજ્ઞા જેવું કંઈ લાગે જ નહીં પેલાને. પછી એક એવું મોટા વરવા સ્વરૂપમાં એ બહાર આવે કે પછી એમાં આવું જે ન થવાનું થઈ જાય, ભ્રમહત્યા થઈ ગયેલી ને આવું બધું જે થયું એ લોભને કારણે જ થયું ને. બોલો શું? ગાંધીજીએ એ પુસ્તક નીતિ પ્લીઝ પ્લીઝ લખેલી છે એમાં. નહીં નહીં નહીં, આને એની અરે મેચ નહીં કરો પ્લીઝ અશોકભાઈ, તમારી મહેરબાની. હંમેશા કોઈ દિવસ કોઈ બે પ્રસંગને કે કોઈ બે મુદ્દાને કોરિલેટ ન કરવા. જ્યાં એક જગ્યા પર જે ચાલતું હોય એની જ વાત કરો, બરાબર? આને એને કોઈ કોરિલેશન નથી ગાંધીજી જોડે. ત્યાગી અને ગૃહીને બંનેનો મેળ જ નથી, સમજો. અને ગૃહી એટલા માટે છે કે એક ચોક્કસ સમજણ એવી છે કે એને વૈરાગ્ય નથી, જે આમાં આપણે કહ્યું એ પ્રમાણે. અને ત્યાગી એટલા માટે છે કે ભાઈ એને વૈરાગ્ય છે. હવે જેને વૈરાગ્ય છે તો એને એના વૈરાગ્યવાન જીવનમાં રહેવા દેવું. જેને વૈરાગ્ય નથી એને વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે, તો એને ધીરે ધીરે ત્યાગ તરફ જ જવાનું છે. સનાતન સંસ્કૃતિ ભોગ તરફ કોઈને લઈ જ નહીં જતી. પણ પેલો ભોગ છોડીને ત્યાગ તરફ જશે ક્યારે? જ્યારે બીજા ત્યાગીનું ઉત્કૃષ્ટ જીવન જોશે ત્યારે જશે ને. ત્યાગીને ગબડી પડતો જ જશે તો પછી એ કેવી રીતે જોવાનું? આજે લોકો શું કહે, વિશ્વામિત્ર જેવા પણ પડી તો ગયા જ ને એમની. લોકો આવા ઉદાહરણ આપે છે. પરાશર જેવા પણ પડી તો ગયા જ ને, લોકો આવા ઉદાહરણ આપે છે. અરે પણ એ એકવાર પડેલા છે. ભગવાને વચનામૃતમાં શું કહ્યું કે એનું કલ્યાણ ન થયું એવું છે? શાસ્ત્રોમાં એમના પડી ગયા એવા ચરિત્રો કયા છે, એની જોડે એવું પણ કહ્યું છે ને કે એનું કલ્યાણ થઈ ગયું અંતે. અને પરાશરની તમે વાત કરો તો એના થકી જે સત્યવતી રાણી હતી, જે મત્સ્યગંધા કહેવાતી હતી, તો એને તો કૌમાર્યની પુનઃ પ્રાપ્તિ થઈ ગઈ અને એ તો પાછી રાણી જ બની. સમજો, સત્યવતી તો રાણી જ બની અને પછી બરાબર. અને એના થકી ભગવાનની ઉત્પત્તિ થઈ ને. પરાશર થકી તો વ્યાસ ભગવાનની ઉત્પત્તિ થઈ. તો પછી એ પડેલા કાથી કહેવાય? ભગવાને કહ્યું એ પ્રમાણે એ તો એના કલ્યાણના માર્ગમાં જ હતા ને. પણ ભગવાનની આજ્ઞા લોપી એટલે લાંછન લાગી 100%. એટલે આમાં ત્યાગીએ ત્યાગને પરાશરે તો ચોખ્ખું કહ્યું કે આ પ્રકૃતિ જે કંઈ છે તે
અને અત્યારે જે આ વાતાવરણ જે કંઈ સર્જાયું છે તે, અને મને પ્રકૃતિએ કે પ્રકૃતિના જે કોઈ અધિષ્ઠાતા પુરુષ એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એને જે પ્રેરણા કરી અને જે ઘટના ઘટી, આવી ઘટના કોઈ દિવસ ઘટવી જોઈએ નહીં. પણ જે ઘટના ઘટી છે આમાં ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એની જ કંઈ ઈચ્છા હોવી જોઈએ. એટલે હું તને ચોખ્ખું કહું છું કે તારું કૌમાર્ય પણ ભંગ ન થશે અને તારી કુખે ભગવાન સિવાય બીજું કોઈ ના આવે. હવે એ માણસ કેવો હશે જે એવું કહેતો હોય કે તારી કુખે ભગવાન સિવાય બીજું કોઈ ના આવે અને તારું કૌમાર્ય ભંગ ન થાય. એમણે જે કંઈ ઘટના ઘટી પછી પણ જો આવું કોઈ ચેલેન્જથી કહેતું હોય તે કોઈ નાનો સૂનો વ્યક્તિ તો હોય નહીં. એમને આ ભગવાનને આવવું હતું તો આવું કરીને કેમ આવ્યા? હવે ભગવાન કઈ સારું કરીને આવ્યો? હા, હવે વ્યાસજીને તમે જોઈ લે, વ્યાસજીનું શરીર કેવું હતું. વ્યાસજીના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી, મોટા મોટા વાળ હતા એમને, અને જંગલમાં રહેવાને લાયક જ હતા. એટલે તો એમને પેલી બે જોઈને ગભરાઈ ગયેલી, અંબા પેલી બે તો કોણ હતી, ત્રણ અંબાલિકા ને તેને જોઈને કેમ ગભરાઈ ગયેલી કે એનું જે રૂપ આખું હતું એમનું તે જંગલનું રૂપ હતું, આપણા જેવા નહીં દેખાતા હતા વ્યાસજી. સમજો તો હવે એવા વ્યક્તિની ઉત્પત્તિ જે થાય તે પછી એવી રીતે જ થાય. એ બધું નોર્મલ નહીં હતું, એ બધું એબાવ નોર્મલ હતું. એબ નોર્મલ નહીં હતું, એબાવ નોર્મલ. એવા એબાવ નોર્મલ વ્યક્તિ પણ એવી રીતે જ આવે. સુખદેવજી હતા તેમનું પણ એવું જ હતું ને, નિકા આવતા હતા. વ્યાસજીએ કેટલી વાર કહ્યું તો ભાઈ તમે આટલા બધા સમયથી તમારી માતાના ગર્ભમાં જો તમારી માતાને, એના તો ઓફિશિયલ લગ્ન જ થયા છે એમના તો ઓફિશિયલ, પણ એમને સુખદેવજીએ પણ ના પાડેલી આવવાની વાત. પછી સુખદેવજીએ કહ્યું તમે માતાને પૂછી જો, હું એને હેરાન નહીં કરતો જરા પણ. સમજો એટલે મોટા પુરુષના જે ચરિત્ર હોય ને એ ખાલી ગાવવા લાયક હોય, સાંભળવા લાયક હોય અને એનાથી જીવનમાં ઉતારવા લાયક હોય, કરવા લાયક ના હોય. ઘણા લોકો મને કહે શ્રીજી મહારાજ આવું નહીં કર્યું, શ્રીજી મહારાજ આવું નહીં કર્યું. અરે શ્રીજી મહારાજ 9 લાખ યોગીઓને એક સાથે 9 લાખ દર્શન આપ્યા. એ તો કેટલા ઉપવાસ કરી નાખ્યા, શરીરમાંથી માતાનો આખો ભાગ સૂકી નાખો. એટલે તારાથી ને મારાથી થવાનું છે? શ્રીજી મહારાજે નહીં કર્યું કા પથારી ફેરવ્યા કર્યું? ભગવાન જે કે એ થોડું કરવાનું છે, આપણે કરે એ થોડું કરવાનું છે, કે એ કરવાનું. સમજો, શ્રીજી મહારાજે નહીં કર્યું એવી કા વાત કરે? શ્રીજી મહારાજે જે સમયે જે કર્યું તે એમને બેસ્ટ લાગ્યું હોય એમણે કર્યું હોય. શ્રી કૃષ્ણ ભગવાનને જે એમના સમય પર બેસ્ટ લાગ્યું હોય તે એમણે કર્યું હોય. રામચંદ્ર ભગવાનને એમના સમય પર જે બેસ્ટ લાગ્યું હોય તે એમણે કરેલું હોય. સમજો, પણ એ લોકો બધાના ચરિત્ર પરથી શાસ્ત્રો શું કહે છે? ભાઈ એમણે જે કર્યું એ તમારે નહીં કરવાનું, એમણે જે કહ્યું હોય તે કરવાનું. હમણાં એક કથાકાર કહેતા હતા કે અમને કોઈ પૂછ્યું કે તમે બોડીગાર્ડ રાખો છો, ઢોકળી રાખો છો, કોઈ કથાકારો, અમે કીધું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન તો 300 બંદૂકધારી રાખતા હતા, બરાબર, તો અમે તો 2 જ રાખીએ. બરાબર. એવો એમ જવાબ તો હોય જ ને, જવાબ તો બધા પાસે છે જ ભગવાને ને. જે ચરિત્ર કર્યું છે એની કોપી તમારે થોડી કરવાની. બીજી એક વાત હતી, ભગવાન સમયે જે હતું તે સમય એવો ચાલતો હતો કે એમાં ભગવાન પાસે રાખવા પડતા હતા. અત્યારે તમે સમયને નોતરું જાતે દીધું. ભગવાનનું ચરિત્ર. બીજી એક વાત, ભગવાને જે ચરિત્ર કર્યા હોય એ આપણે નથી કરવાનું. પણ અત્યારે એવો સમય નહીં ચાલતો કે બીજા બધાએ રાખવા પડે. સમજો, બીજા બધાએ તો નહીં રાખવા પડતા ને, તમારે જ કેમ રાખવા પડે? એ ભગવાને રાખેલા, એના મુક્તાન સ્વામી એ લોકો રાખેલા, એને એમ જવાબ પણ એ આ તો આ કથાકાર એવી જવાબ આપે છે. ભગવાને પણ રાખેલા છે. ભગવાને કોઈ દિવસ કે એ લોકોને એવી કઈ ખુલ્લામ યુદ્ધ કરવાની થોડી છૂટ આપી છે. ભગવાને તો ઉલટી એ લોકોને એમ કહ્યું તો આપણા સંપ્રદાયના કહેવાતા મોટા, મને ખબર પડી ગઈ. તો તમે કેવું જેટલો હું સમજી ગયો. સમજો, પણ હું તમને કહું છું શું કે કહેવાનું ભગવાને કઈ યુદ્ધ થોડા કરાવ્યા. ઉલટી પેલું આણંદમાં ધીંગાણું થતું હતું, મહારાજે તો અટકાવી દીધું. કા ધીંગાણા કા થવા દીધા મહારાજે? સમજો, તો પછી ધીંગાણા તો થવા દેવાનો હોય તો પછી કેટલી મગજમારી થઈ જાય, કેટલા લોકો મરી ગયા હોય, કપાઈ ગયા હોય કાઠી દરબારો દ્વારા. પણ ભગવાને કાંઈ એવું કરાવડાવ્યું? ભગવાને જે કર્યું એ આપણે કરી જ નહીં શકવાના, યાદ રાખજો. કારણ કે એ ભગવાન હતા. એટલે ભગવાને જે કર્યું એ કરવા જતા જ નહીં, જરા પણ ન જતા. ભગવાનની નકલ નહીં થાય. શાસ્ત્રોમાં તો ભગવાન જેવું રૂપ ધારવાની નામ પાડી છે, ખાલી ભગવાનનું નામ દેવાય. તમારા છોકરાનું કે તમારા છોકરાના છોકરાનું નામ તમે ભગવાનનું રાખી શકો. સમજો, કેમ? એ અજામિલ આખ્યાનથી ખબર પડે છે. પણ ભગવાનની તમારાથી એક્ટિંગ પણ નહીં થાય. આપણે તો એવું કહ્યું છે ભગવાનનું પાત્ર પણ નહીં ભજવાય. બરાબર?
ભગવાન થવાની ના પાડી છે. ભગવાન જે કરે એ કરવાની ના પાડેલી છે. સમજો, આ જે અયોધ્યામાં કે મથુરામાં કે વૃંદાવનમાં જે રામલીલા અને આ બધું ચાલે છે ને, એ પણ એ લોકોને કુટુંબ પરંપરાગત છે. કોઈ અમુક કુટુંબના લોકો જ કરે છે ને, એ પણ બ્રાહ્મણના દીકરા જ કરે છે, બ્રાહ્મણ સિવાય બીજા કોઈના નહીં. અને એ સમય પર જ્યારે રામચંદ્ર ભગવાનનું કે આજે પાત્ર ભજવે ને, ત્યારે જે ત્યાં સાધુ સંતો બેઠેલા હોય ને, તે એને રામ સમજીને પગે પણ લાગે છે. તમે સમજો. અને એ છોકરાઓની વય મર્યાદા બધું નક્કી હોય છે. આનાથી મોટો હોય તો પછી નહીં. વડતાલમાં જે સાંસ્કૃતિક પ્રોગ્રામ નામથી ચાલે છે. સમજી ગયા? એટલે ભગવાનની નકલ ન થાય ભાઈ. ભગવાને મને ઘણા લોકો કહે ભગવાને આ નહીં કરેલું, ભગવાને પેલું. મને કહું ભગવાને કરેલું ભાઈ. ભાઈ ભગવાન હતા, એ કરી શકે. ભગવાને ગૃહ ત્યાગ કરી નાખેલો. આપણામાંથી કેટલા એવા છે કે ગૃહ ત્યાગ કરી નાખે અત્યારે ને અત્યારે. ચાલો, ભગવાને વન વિચરણ દરમિયાન જે તપ કર્યું વાંચો. ભક્ત ચિંતામણી, આટલા દિવસ ઉપવાસ થયા, આટલી રાત ઉપવાસ થઈ, આટલા દિવસ ફળ ફ્રૂટ કંઈ મળ્યું નહીં, ફૂલ કંઈ ન મળ્યું, પાણી સૂકતા નહીં મળ્યું. જો અહીંયા જ પેલો શંકર ભગવાન આપણા સાથવો લઈને આવે છે, ત્યારે પેલા શાલિગ્રામ કેટલું બધું પહેલાં પાણી પી ગયા, પછી એને સાથવો 5 દાડા પાણી નહોતું. 5 દાડા હવે પાણી અનાજ થાય. એને શું કહેવાય, શાલગ્રામને ન મળ્યું તો ભાઈ ભગવાનને તો કાથી મળ્યું હોય. ભગવાને આટલું કઠોર તપ કરેલું હતું, આપણાથી થાય એવું છે? હું ભગવાનની વાત કરો ગાંડા જેવી. સમજો, બરાબર? ભગવાને કેવા કેવા કામ કરેલા છે, કેવા ચરિત્રો કરેલા છે. ચરિત્રો તો જો ભગવાને શું કહ્યું વચનામૃતની અંદર સાંભળો, કે જે કપરા સમયમાં, જે કપરા સંકટોમાં જંગલોને વિશે પાણી, જંગલ, પશુ પક્ષીઓ, બરાબર, ખાવા પીવાની આટલી બધી ખરાબ હાલત, તંગી, વાતાવરણ જરા પણ ફેવરેબલ નહીં, એમાં અમારું શરીર જે ટકી રહ્યું, એ ભગવાને પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમ પણ બતાવ્યું. એમાં બીજા કોઈનું શરીર ટકે જ નહીં. ભગવાને એવું કહ્યું. કેવી કેવી જગ્યા ઉપર ભગવાને કેટલા અનફેવરેબલ વાતાવરણની અંદર જીવીને બતાવ્યું. સમજો, એ ભગવાન હતા એટલે એ કરી શક્યા. બરાબર? વન વિચરણ લીલા વખતે તો ભગવાને જે કર્યું એ આપણે નથી કરવાનું. સોરી, ભગવાન જે કહી ગયા એ પ્રમાણે આપણે વર્તવાનું છે. સ્વામી સેવક ભાવ, સેવ્ય સેવક ભાવ એ જ કહે છે કે સેવક જે છે એના માટે સ્વામિત્વની ભાવના આવવી એના માટે સૌથી મોટો દોષ છે. બીજી વાત, સ્વામીની આજ્ઞાની વિરુદ્ધ ચાલવું એ તો દોષ છે જ, પણ સ્વામી જે આજ્ઞા કરે એને વિશે કોઈ પણ પ્રકારનો સંશય કરવો એ પણ બહુ મોટો દોષ છે. એટલે એની સેવાના ધર્મમાંથી ચૂકી ગયો. ભગવાને તમને આજ્ઞા કરી કે આ પ્રમાણે કહું ને તમે ડાઉટ કરો, શંકા કરો કે ભગવાન આવી આજ્ઞા કેમ કરતા હશે, તો એ તમારી ભૂલ છે. તમારો સેવકપણાનો જે સિદ્ધાંત જે છે એ આજ્ઞાની વિરુદ્ધ તમે ચાલ્યા ગયા, એટલે તમે સેવક તરીકે ફેલ થઈ ગયા ત્યાં. એટલે ભગવાનની જે કોઈ આજ્ઞા તમારા માટે હોય એ તમારે શિર સાથે પાડવાની છે. યાદ રાખજો, જે આજ્ઞા તમને એવું લાગે છે કે આ મારાથી પાડી શકાય એવી નથી, કે આ ભગવાને જે આજ્ઞા કરેલી છે તે ખોટી કરેલી છે, એ તમને અત્યારે તમારા સમયને અનુરૂપ એવું લાગે છે. કાલે જેવો તમારો સમય બદલાશે અને તમારામાં જેવી મેચ્યુરિટી આવશે એટલે તમને ખબર પડશે કે ભગવાનની એ આજ્ઞા સમયસર બરાબર જ હતી. ભગવાને જે કરેલું હોય બધું બરાબર જ હોય. ભગવાનના કોઈ કાર્યમાં જરા પણ આટલો પણ ફેર હોય નહીં ને ન જ હોય. બધા એકના એક છે, સમજજો. એક વર્ષ પહેલાં બધા લડતા હતા, આમ તેમ, પેલો આમ કહે ને પેલો આમ કહે. હવે બધા અહીંયા આવવા માંડ્યા ને લક્ષ્મીનારાયણ દેવનું જે ના પાડતા હતા બધા આવવા માંડ્યા. હું તો પહેલેથી જ કહેતો હતો બધા એકના એક છે. આપણે કોઈની જોડે કંઈ બગાડીને કોઈ ફાયદો નથી. કોઈ કોઈનો વિરોધી હોતો નથી ને કોઈ કોઈનો અહીંયા દોસ્ત નથી ને કોઈ કોઈનો દુશ્મન નથી. યાદ રાખજો, બધા એકના એક જ છે. આપણો સમય બગાડવો એના કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું બહુ જરૂરી છે. કાલે પેલામાં શું લખેલું સામે કોઈ બોર્ડ વાંચ્યું? ખાલી નામ જપ કરવાથી બી કંઈ ઉખડતું નથી, કંઈ થતું નથી. કયું વચનામૃત લાગે છે એમાં? બોલ. ખાલી નામ જપ કરવાથી કંઈ થતું નથી, કયું વચનામૃત લાગે છે? બોલો શબ્દ. કયું વચનામૃત લાગે? બોલો ભાઈ, કયું વચનામૃત લાગે? બોલ ભાઈ, કયું વચનામૃત લાગે? તને તો કાદી ખબર હોય. ખબર છે કયું વચનામૃત લાગે? લોયાનું 7મું વચનામૃત લાગે છે. એકલું નામ જપવાથી કંઈ નહીં થાય, બીજ બળ બંધાય ખાલી. જો એક સામે બોર્ડ પર મુક્તાનંદ સ્વામીએ લખેલું છે. પણ જે વ્યક્તિ એવો ડાઉટ કરતા હોય કે આપણે ભગવાનનું નામ દઈએ છીએ પણ ભગવાનની મૂર્તિનું સ્મરણ નહીં થતું તો આપણું શું થશે? પણ એ જે બોર્ડ લખેલું છે એની પહેલાં શરૂઆતમાં જ ભગવાને કહ્યું શરણાગતિ સ્વીકારવી પડે. તો આપણે બધાએ મહારાજશ્રી થકી સંપ્રદાયની શરણાગતિ સ્વીકારેલી છે. ગુરુમંત્રનો જપ આપણે કરીએ છીએ. કળિયુગમાં અંતઃકરણ આપણું
દરેકનું મલિન હોવાથી ભગવાનની સ્મૃતિ જે અખંડ જેવી રહેવી જોઈએ એવી રહેતી નથી. પણ સ્મૃતિ ન રહી એટલે એનો મતલબ એવો નથી કે નામ છોડી દે. ભગવાન નામ દેવાનું જ છે. નામ દેશે તો ગમે ત્યારે સ્મૃતિ થશે, સમજો. પછી પેલો એમ વિચારે કે નામ દીધા દામ એકનું નામ દેવાથી તો કંઈ મોક્ષ કે કલ્યાણ થવાનું હતું તે મૂકી દેવું, એ ખોટી વાત છે. નામ દેશો તો બીજબળ બંધાશે, તમારા જે કોઈ પાપ કર્મ હશે તે બળશે, ભગવાનમાં સ્મૃતિ ધીરે ધીરે રહેશે. પણ સ્મૃતિ રાખવાની છે એ વાત પણ નક્કી છે, સમજજો. કેમ? તમે જે ભગવાનનું નામ કે કીર્તન કરો છો એ બધું કેમાં આવે છે? 9 પ્રકારની ભક્તિમાં આવે છે. પણ 9 પ્રકારની ભક્તિ તમે કરો કેમ છો? 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય એટલા માટે. તો પ્રેમ લક્ષણા ભક્તિનું એનું મેઇન રૂટ કોઝ શું છે એ સમજો. ભગવાનને વિશે તેલ ધારાવત અવિછિન્ન સ્મૃતિ. તો સ્મૃતિ એ ભગવાનની આવી ને, તો સાકાર માટે શું છે? કાલે પેલામાં ગીતા ભાષ્યમાં તમે શું જોયું? 2 માર્ગ કયા? જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. પહેલો કયો? સગુણ નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. તો નિર્ગુણ નિરાકાર વાળા જે કોઈ છે, બ્રહ્મ માર્ગીઓ જે કોઈ છે, બરાબર, એ તો જ્ઞાન માર્ગે કરીને પોતાનો મોક્ષ ઈચ્છે છે. પણ જે સગુણ સાકાર વાળા છે એને શું ફાયદો છે? એને પ્રત્યક્ષ ભગવાન જે છે એની પ્રાપ્તિ, એની સેવાનો અવસર પ્રત્યક્ષ મળે છે. એટલે ભગવાનનો ભક્ત જે છે એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે એના ભક્તના ભગવાન જે છે કે એના માટે સૌથી સરળ છે, કે એના માટે પ્રાપ્તિ અને પ્રાપ્તિ બંને સામે જ છે. યાદ રાખજો. જે દિવસે, સમજજો, જે દિવસે તમારા મનમાંથી કે તમારા જીવમાંથી સત્સંગ મોડો પડી ગયો ને, સમજજો તે દિવસથી તમારો ઉલટો ક્રમ ચાલુ થઈ ગયો, એ ગમે એવો મોટો હોય. તમને જ્યારથી એવું થયું ને તો હવે સત્સંગમાં મને બહુ મજા નથી આવતી, જેવું તમારું શ્રવણ ભક્તિનું અંગ નબળું પડ્યું ને એટલે સમજો ધીરે ધીરે તમારી ઉલટી ગિનતી ચાલુ થઈ ગઈ. તમારા ધીરે ધીરે બધા નિયમ છૂટવા માંડશે. એક એક કરીને છૂટશે, તમને ખબર બી નહીં પડે. યાદ રાખજો. એટલે સાંભળવાની ભક્તિ, જે શ્રવણ ભક્તિ પહેલી જે કહી, એ સત્સંગ જે કહ્યો, એને કોઈ દિવસ જીવનમાં ગૌણ નહીં કરતા. સત્સંગે કરીને જ બધા રૂડા ગુણ જીવને વિશે આવે છે. તમને જે કોઈ અત્યારે સત્કર્મ કરવાની કે ભગવાનનું ભજન કરવાની કે બીજી ભગવાન સંબંધી કોઈ પણ ક્રિયા કરવાનું જે કંઈ ઈચ્છા કે મન થતું હશે ને, એનું મેઇન કારણ તમે શોધશો તો એક જ હશે, સત્સંગ. સત્સંગ સિવાય તમે અહીંયા કેટલા લોકો રોજ મંદિરે આવે છે? તો બધા લોકો જે જ્યાં છે ત્યાં ઘણા વર્ષો સુધી જે કરતા હોય એ જ કર્યા કરે. બીજી કોઈ નવા જૂની એ લોકો કરી જ નહીં શકે. કેમ? એમના જીવનમાં સત્સંગનો અભાવ હોય છે એટલે. પણ જે સત્સંગ કરતો હોય ને એ બહુ જલ્દી આગળ નીકળી જાય. એટલે સત્સંગને કોઈ દિવસ મોડો નહીં કરવાનો. નિયમબદ્ધ રીતે જે કંઈ કરતા હોવ તો કરો, રોજ કરો. એનાથી કંઈક ને કંઈક તમારામાં સૂક્ષ્મ ફેરફાર થતો જ હોય. આ વિજયભાઈને પૂછી લેવું, છેલ્લા 1-1.5 વર્ષથી સત્સંગમાં બેસે છે, રેગ્યુલર ઇરેગ્યુલર જે હોય તે મંદિરે બેસે છે ખરા. કેટલો બધો ચેન્જ આવી ગયો એમનામાં. ચાતુર્માસ આખો એમને 1 મહિનો ખાધું છે, એટલે એક સમય, એક ટાઈમ. ગયા વર્ષે 5 મહિના એમણે એક સમયે જ ખાધો હતો. ખાવાના મારી એમ બહુ શોખીન વ્યક્તિ જ પાછા. અને સૌથી મોટી વાત, જમવાનું એમને ત્યાં મારા જેવું જ છે. ખાધે પીધે બહુ સુખી વ્યક્તિ છે. પાણી માંગે તો દૂધ ને દૂધ માંગે તો જ્યુસ મળે એવી વસ્તુ છે. પણ હાથમાં ફરક એટલો છે, મારે જાતે કરવું પડે, એમને ઓર્ડર કરે એટલે મળી જાય. પણ તો પણ એ ભાઈ એક ટાઈમ જમે છે. કેમ? સત્સંગનો પ્રતાપ છે. એમને એવું લાગ્યું કે ના ભાઈ આપણે કંઈક કરવું જોઈએ, એટલે એ કરી રહેલા છે. એમના વખાણ કરવા નહીં કરતો, પણ સત્સંગમાં આવતા થયા એટલે એમને એવું લાગ્યું કે ના ભાઈ એવી રીતે ઝાપટ કરીએ આપણે, બહુ સારી વાત નથી. બરાબર? તો ગયા વર્ષે 5 મહિના, કારણ કે અધિક મહિનો હતો, અને આ વર્ષે 4 મહિના થવાના. હવે 2 દી બાકી છે, એક જ દી કાલે, સમજો. એક સમયે જે જમીએ, લાગતું નથી એમના શરીરને જોઈને એવું? કેમ નહીં લાગતું? શરીર એવું છે થોડું મારા જેવું, જેનો બેઝ એવો હોય તો લાગે નહીં એટલો જલ્દી. હા, 2-3 દંડા વાગે તો ખબર નહીં પડે અમારા જેવા. બરાબર? એટલે સત્સંગે કરીને જ ઊંડા ગુણ આવે. સત્સંગને કોઈ દિવસ ગૌણ નહીં કરવાનો, સમજો. તમને જ્યારે એવું લાગી ગયું કે મને બધું આવડી ગયું છે, કે મને બધું આવડે જ, કે રોજ એકને એક જ આવે છે, એટલે પતી જવાનું, તમારું પડીકું વળી જાય. ધીરે ધીરે એક કરતું બધું છટકતું જ જાય. તમને ખબર નહીં પડે શું છૂટે છે. હમણાં જ મેં સાંભળ્યું, જોકે હું પણ નહીં કરતો, એકાદશીમાં જાગરણનું મહાત્મય સૌથી વધારે વિશેષ થયું છે. અમરીશ રાજાના ચરિત્રમાં મેં સાંભળ્યું. અમરીશ રાજા એકાદશી રહેતા હતા, આખી રાત જાગતા હતા. પછી જે વક્તા કથા કરતા હતા એમણે કહ્યું
એકાદશીનું સૌથી જો કપરામાં કપરું અને અઘરામાં અઘરું કામ હોય તો એ આ છે રાત્રિનું જાગરણ. પણ એ કે રાત્રિનું જાગરણ જે છે ને એ જ એકાદશીનું મેઇન ફળ છે, એ જ એકાદશી મેઇન છે. અને એ રાત્રિનું જાગરણ કોનાથી થાય એમ કે જે એકાદશી વ્યવસ્થિત કરતો હોય અને જેને કરવી હોય એનાથી થાય. અને એમણે ત્યાં સુધી કહ્યું કે એકાદશીનો એક ઉપવાસ નથી હોતો, એકાદશીના 3 ઉપવાસ હોય છે અને એ 3 દિવસ જે કરે એ જ પૂરી એકાદશી છે અને એનું જ મહાત્મય છે. એ તો આપણે સત્સંગી જીવનમાં જો કે ચલવું જ છે. આ વખતે કારતક મહિનાની એકાદશીથી કારતક મહિનાની પૂનમ સુધીનું જે વ્રત જે કહેવાય 5 દિવસનું એ બહુ મોટું વ્રત કહેવાય. 5 દિવસ એ જે જીવ પોતે પોતાના ઇન્દ્રિયો અંતકરણને નિયંત્રણમાં રાખીને ભગવાનનું ભજન કરે એ બહુ શ્રેષ્ઠ છે. આપણે ત્યાં કારતક મહિનામાં 5 ઉપવાસ કરવાથી આખો ચાતુર્માસનું ફળ મળે એવું કંઈક છે? 5 ઉપવાસ તો નહીં કરવાના, પણ 5 દિવસ તમારે ઇન્દ્રિયો અંતકરણને નિયમમાં રાખીને ભીષ્મ પંચાવ્રત કયું છે? ભીષ્મ પિતામહ 5 દિવસની વાત કરીને ધામમાં ગયો. એટલે ઉપવાસ કર્યા હતા ને ભીષ્મ પંચાવ્રત એ 5 ઉપવાસ તો કરવાના કયા છે? આમ તો કારતક મહિનો જે આખો છે ને એમાં તમે જે કોઈ ચાતુર્માસમાં ભજન કરતા હોય ને એના 4 ગણું ભજન કરવાનું છે. સમજો, કારતક મહિનામાં 4 ગણું ભજન કરવાનું. જે 4 ગણું ના કરી શકે ને એને 2 ગણું કરવાનું. કારતક મહિનામાં છે ને જે કોઈ વ્રત ઉત્સવ આવે એનો અતિ મહિમા કયો છે. આખો કારતક મહિનો દીપદાનનો બહુ મહિમા કયો છે. આખો કારતક મહિનો ન કરતો હોય તો પેલો દિવાળીમાં તો આસો મહિનામાં આપણે ત્યાં આસો મહિનો આવે, પણ પેલા લોકો જે રાજસ્થાનની પેલી બાજુ જે છે તે આપણાથી 15 દિવસ આગળ, એટલે એ લોકોનો કારતક મહિનો એ દિવાળીમાં પણ હોય. એટલે આપણે ત્યાં જે આ પ્રબોધનીથી માંડીને જે આ પૂનમ કરીને તે 5 દિવસ તો દીપદાનનો બહુ મહિમા કયો છે. બરાબર, એટલા માટે મેં તમને કહ્યું કે ભાઈ મંડળ તરફથી આ 5 દિવસ 5 દીવા તો પ્રગટાવજો. દીવા પ્રગટાવવાની જગ્યા તમને કહું તો મંદિરો કયા, ગૌશાળા કઈ, વડલો કયો, તુલસી, બરાબર, પછી એમ કહે કે પીપળો, વડલો નહીં, પીપળો કયો, તુલસીનો ક્યારો કયો, નદી કિનારો કયો, આ બધી જગ્યાઓ જે કઈ છે અને બધી દીવા કરવાનું કહ્યું. ચોખ્ખા ઘીની દિવેટ હોવી જોઈએ. અને દિવેટ જે દીવો જે સળગાવવાનો તે દિવાસળી કે મીણબત્તી કે લાઇટરથી નહીં. તુલસીની જે પેલી સ્ટીક આવે ને લાકડી, એની ઉપર રૂ, એને ઘીમાં, ગાયના ઘીમાં બોળવાની ને એની પર કપૂર લગાડવાનું, એને પહેલાં પ્રગટાવવાની દિવાસળી કે જે હોય એનાથી, અને એના દ્વારા પછી દીવો તમારે પ્રગટાવવાનો ચોખ્ખા ગાયના ઘીમાં. એનું બહુ મહાત્મય કહ્યું છે 5 દિવસ. સમજો, હે એનું મહત્વ જ છે. ગામમાં એ અક્ષય ફરવા એ એવું કહ્યું છે 60,000 કરોડ વર્ષ સુધી ભગવત ધામમાં જાય. કેટલા? એટલે અક્ષય ફળ 60,000 કરોડ વર્ષ સુધી એ ભગવાનના ધામમાં જાય એવું કહ્યું છે. આ 5 દિવસ એમ કેમ કે અક્ષરધામમાં જાય તો કઈ પુનરાવર્તન એટલે એમ અક્ષય ફળ એટલે એવું જ કે 60,000 કરોડ એટલે કેટલો સમય છે? એટલે પેલો કરે ને એમ. એટલે આ તમને આજે હું એટલે કહું છું કે કાલથી આ વ્રત શરૂ થાય છે. એક દિવસ પહેલાં કહું તો કંઈ ફાયદો છે, પછી કહું તો કોઈ ફાયદો નથી. આપણા મંડળ તરફથી તો આપણે શરૂ કરાવેલું છે. જો સામે સામળિયાની ઓફિસ જે છે ને એની બહાર એક દીવો પ્રગટે છે, આપણો એક દીવો ત્યાં પ્રગટે છે, એક ગૌશાળામાં પ્રગટે છે અને 2 દીવા કોટિયાકમાં છે અને એક અહીંયા તુલસીમાં છે. એટલે કેટલા 4 ને 5 દિવસ આપણા મંડળ તરફથી ગઈકાલથી શરૂ કર્યા. કારણ કે ગઈકાલે અક્ષય નોમ હતી ને એટલે આપણે ગઈકાલથી જ શરૂ કરી દીધા. આજે પણ છે, હજુ બીજા 5 દિવસ તો થશે. ઈચ્છા અમારી એવી છે કે આખો કારતક મહિનો હજુ જો 15 દિવસ જે છે તે પ્રમાણે કાર્યક્રમ ચાલે. ઘી બી આપણે મંગાવી લીધું છે ગાયનું. બધું પ્રયત્ન આપણે એવો કરીએ જ છે કે સબકા સાથ સબકા વિકાસ. આપણે કોઈ કાર્ય પોતાના માટે નહીં કરતા. સમજજો, મારી એવી ઈચ્છા છે કે મારો અંતકાર આવે તો ભગવાન મને એવું કહેવા જોઈએ કે ચાલ બેટા ઊભો થઈ જા, સબકે સાથ સબકે હાથ મેં બહુ અચ્છા કિયા, યુ હેવ ડન અ ગુડ જોબ, એમ કરીને ભગવાન મને લઈ જાય. એટલે હું કહીશ ને કે ભાઈ બધાને સાથે લઈ બધાને સાથે લઈ જાય. એટલે બધાને આપણે સાથે તો કરીએ છીએ. સભા થાય ને પછી આપણે ત્યાં પણ સભા કરીશું, અક્ષરધામમાં સભા કરશું આપણે. બરાબર, અરે વિમાન પર તો જુનાગઢ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, કરવું જોઈએ એમ. હવે આપણે ભીષ્મ પંચાવ્રત કદાચ 5 ઉપવાસ ન કરી શકીએ તો આ દીવાવાળું તો કરી શકો છો ને. એમાં શું કરવાનું કે એક ટાઈમ જમો તમે એવું હોય તો 5 દિવસ. સમજો, પણ
એક ટાઈમ જમીને કંઈક તો પણ એમાં કરો. મેઇન વસ્તુ શું કંઈક છે? તો કરો. ભજન થવું જોઈએ. કંઈક તો કરો. તમે સમજો. અને ભજન એટલે શું? ભગવાનમાં વૃત્તિ ભગવાનમાં લાગવી જોઈએ, માયામાં નહીં. મેઇન તાત્પર્ય ભજન થવું જોઈએ એનો છે. સામે પેલું મુક્તાનંદ સ્વામી પણ શું કહે છે? ભગવાનને વિશે સ્મૃતિ એટલે ભજન થવું જોઈએ. આ બધું નૈષ્ટિક બ્રહ્મચાર્ય કે આ બધું જે કંઈ છે એનો મેઇન મતલબ શું છે? કે ભાઈ આ નહીં કરવું, પેલું નહીં કરવું, આ સંગ નહીં કરવું. અરે મેઇન મતલબ એવો છે કે આ બધા ધંધામાં પડી જાય તો ભજન કા કરવાનું? તમે સમજો. જે આ જ ધંધામાં પડી જાય એટલે ભગવાને કડકાઈથી ના પાડી છે કે પાપ થાય, આ થાય, તે થાય, ફલાણું ઢીમકું. પણ એનો લોજિક શું છે? કે ભજન કરવાનું છે. તો ભજન ક્યારે થશે? આ બધું ન કરશે તો ભજન કરશે ને. જે આ કરવાવાળો કોઈ દિવસ ભજન કરતા જોયો જ તમને? તો પછી એ તો હોર્ન બજા કે પોપો ગાડી ચાલતી હોય ટેટ 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 કર્યા કરે બેઠો બેઠો. એટલે હું એને કહું કે આને બહુ ઉતાવળ છે, જલ્દી જવા દે ચાલ. પણ એ ટેટ ટે કેમ કરતો હોય તો આપણે ખબર પડી જાય. આજુબાજુ જો એટલે સિગ્નલ આપતો હોય સિગ્નલ કે ભાઈ એની સિગ્નલ લાઈટ હોય. લેવા બરાબર. લેવા જાય. હા, મારા જેવાથી ભાઈ બોલાઈ જાય, હું બહુ સિગ્નલ નહીં આપ ભાઈ. બરાબર. જેને ત્યારે સિગ્નલ આપવાનું જે સમજી જ ગયા કે તું કોને સિગ્નલ આપે. એટલે કે કાકા સમજી ગયા તમે? હું કાકા ભાઈ બહુ દિવાળી નહીં જોઈ પણ ફટાકડા બહુ ફોડી નાખ્યા. બરાબર. સિગ્નલ આપ્યા કરે બેઠો બેઠો ટેટ 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 ટેટું કર્યા કરે. શાંતિથી ઊભો રહે કરી કાઢો પછી. બરાબર. એટલે એ ધંધા ન કરે ને ભજન કરે એટલે નિયમ બનાવેલા છે. સમજો. તમને એમ કે આટલા ટાઈટ નિયમ કેમ છે? અરે ભાઈ નિયમ ન હોય તો પેલો ચરી ખાય, ભજન જ નહીં કરે. બરાબર. એટલા માટે જ. ચાલો ઓકે. એટલે સ્ત્રીઓના કર ચરણાદિ અંગનો તો કદાપી જનસમૂહમાં પણ સ્પર્શ કરે નહીં. અંગ સ્પર્શ જેમ ન થાય તેમ જનસંઘમાં પણ વર્તવું. સાચી વાત છે. હસ્ત પ્રકારે સ્ત્રીનો એને ત્યાગ રાખવાનો છે. એટલે સ્પર્શનો દોષ તો એને લાગવો જ ન જોઈએ. એટલે જાહેરમાં પણ એ એવી રીતે હાલે ચાલે કે એવી રીતે રહે કે સાથે પુરુષો ઘણા બધા હોય. સ્ત્રીઓની જ્યાં ભીડ હોય એવા ભીડભાડવાળા વિસ્તારમાં બહુ એને જવું નહીં. એમને મળવાની તો વાત જ નથી. બરાબર. અને જ્યાં એને એવું લાગે ત્યાંથી આગો પાછો થઈ જાય. બરાબર. ચાલો. તેણીઓના વસ્ત્રનો પણ સ્પર્શ ન કરે. બરાબર. સ્ત્રીઓએ જે વસ્ત્ર પોતાના શરીર પર ધારેલું એવા વસ્ત્રને અડવાની ના પાડેલી છે. જે તેણીનું વસ્ત્ર ધોયું થકું ભીનું હોય કે ધોયું થકું સૂકેલું હોય, સુકાવેલું હોય કે નવીન હોય તેને પ્રમાદથી થયેલા સ્પર્શમાં દોષ નથી. પ્રમાદથી એટલે આળસમાં કંઈક સ્પર્શ કરી દીધું હોય કે હવે બાજુમાં કોઈ એવું હોય ને કંઈ આમાં સુકાવતું હોય ને એનું પણ લાગી જાય તો એમાં દોષ નથી. પણ જાણી જોઈને તો નહીં કરવું હોય. સમજો. એટલા માટે શાસ્ત્રો પણ કહે છે ને જે હોશિયાર માણસ હોય તે શું કરે છે? ભગવાને જેમ પેલું લોયાને વિશે શું કરેલું? બાકોરું પુરાવી દીધેલું એ પ્રમાણે. અરે લોજને વિશે સોરી, પેલો બાકોરું ભગવાને પહેલાં જ પુરાવી દીધેલું ને કે ભાઈ આ પહેલાં બાકોરું પૂરી દેવું તો ભાઈ તમે ત્યાંથી પેલા એ અગ્નિની આપલે ને એવું બધું થતું હતું. ભગવાન કહે કે આ ભાઈ સત્સંગમાં છીંડું છે પહેલું, આ છીંડું પૂરી દેવું. કેમ? એ બધી માથાકૂટ ત્યાંથી જ શરૂ થાય. એટલે હું તમને પણ ના જ પાડું કે ભાઈ તમને કંઈ પેલી બાજુથી અંદરથી બ્રહ્મચારી કંઈ આપે, તમે પાછા એને પાસોન પાછળ કરો, પેલી બાજુથી પાછું આવે પછી તમે એને પાસોન આમ કરો. એમાં પાસોન કરવામાં ઘણી વખત તમે પોતે જ પાસોન થઈ જાય. બરાબર. એટલે વ્યક્તિ પાસોન થાય ને પછી બહુ મગજમારી થઈ જાય. વસ્તુ પાસોન થાય ત્યાં સુધી વાંધો નથી, પણ પછી વ્યક્તિ પોતે જ આખો પાસ ઓન થઈ જાય. મન થાય પછી. હા. એટલે એ બધામાં બહુ પડવું જ નહીં. સમજો. કોઈ બોલે તો કોઈ નાના છોકરા હોય ને એને કહી દેવાનું જા ભાઈ તને બોલાવે છે. એટલે પેલો છોકરો હોય નાનો તે જઈને લઈને આપી દે. તમારી એ માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. ભલે તમને લોકો એવું કહે કે બહુ એંઠું છે કે બહુ એંઠો છે કે જોતો નથી સામે અને આમને આમ જ ચાલે છે મારી જેમ, કોઈની સામે નહીં જોતો. મને ઘણા લોકો એવી ફરિયાદ કરે કે તમે આમને આમ કેમ ચાલો? મને કે મેં કોઈ એ સ્ટાઇલ છે અમારી જન્મજાત સ્ટાઇલ છે. હવે એને કાં બધું એ સમજાવવા જાય. સમજો. બરાબર. એ બધું ચાલશે, એ બધું ચાલશે, પણ જે ન ચાલશે એ ન જ ચાલશે. એવી રીતે જ રહેવાય. તમે સમજો. સમજી ગયા? પછી તમે ઢીલા પડો એટલે તમને ઢીલા પાડવાવાળા લોકો દુનિયામાં છે જ. બરાબર. એટલે ઘણા લોકો એવું કહે કે ભાઈ તમારી ચાલ જરા હીરો જેવી છે, તમારી ઢાલ જરા એવું છે, તમે જરા અકડું લાગો છો. મેં કોઈ બધું મને ચાલશે ને ફાવશે. બરાબર. પણ જે વસ્તુ ન ચાલે એ ન ચલાવવા માટે આવું બધું કરવું પડે ઘણી વખત. સમજો. એટલે એ એમને એમ જ ચલાય. પછી તમે એમ એવા ઢીલા ઢપ થાવ એટલે બધા તમને એનું કામ સોંપે અને પછી એમાં જ બધી બહુ માથાકૂટ અહીંયા આ મંદિરમાં જ થઈ ગઈ છે. ગુલાબના ફૂલ ફરતા થઈ ગયેલા અહીંયા. તમને ખબર છે? તમને શું ખબર હોય? આ રાત્રે જે પેલા ગુલાબને પેલા કલગા નહીં આવતા હતા એ ગુલાબના ફૂલ બધા પાછળ ફરતા થઈ ગયેલા. આગળના પાછળ, પાછળના આગળ બધું ચાલુ થઈ ગયું. બરાબર. હા. તો એટલે ગુલાબના ફૂલ ચાલુ થઈ જાય પછી.
ફૂલ બહુ ખરાબ વસ્તુ છે, બરાબર. હા, ફૂલથી બહુ યારી દોસ્તી થઈ જાય બધે. પછી એ ભગવાનના ફૂલ હોય કે બીજા કોઈ ફૂલ હોય, બરાબર. હા, ફૂલ ખીલે ગુલશન ગુલશન થઈ જાય પછી બધું. એટલે બહુ ગુલશન ગુલશન નહીં કરવાનું, સમજી ગયા? એટલે ફૂલની બહુ આપલે કરવી નહીં. તમારા જેવા આખો દિવસ મંદિરે રહેતો હોય એને બહુ સાચવવાનું, આ કરી નાખ પેલું કરી નાખ એમ કરીને બધા લોકો બહુ ફૂલ બદલવા આવશે, એટલે એ બહુ માથાકૂટમાં પડવું નહીં. ચાલો, બરાબર છે. ઓકે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ